તો મેચ તો જોવી પડે. મેચ જોયા ખબર જ નહીં પડે. આમનો કોણ જોવા કોનો છે આ ભાભી જોતા હતા મેં તો ખેંચી લીધો ખાસ. હું અને મેચ ક્યારે નહીં જોતી હોય. એ હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે નાસ્તો ને બધું કરી લીધું છે. હવે જઉં છું કુશના ઘરે, કેમ કંઈક પાર્સલ છે એ લેવાનું છે, કોઈ ફિયાન આપવાનું છે એના માટે. અને આજે બપોરે જમવાનું તો સ્કીપ કરવાનું મારે, કેમ કે અત્યારે હવે થોડું શરીર ઓછું કરવા પાછળ છું. ના બૂમો પાડે ખાવાનું, કેમ કે આજે બપોરે ઘરે છે, રવિવાર છે એટલે કે હું જમવાનું બનાવું. તું બનાવ, ગમે તે બનાવ, બરાબર. અત્યારે નહીં ખાવા, સાંજે નહીં મળે. નહીં ખાવું સાંજે તે મારે, એટલે અત્યારે બપોરે જમવાનું તો પછી કેન્સલ જ છે. શું 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 બનાવવાનું? દાળ પાલક આવી રીતે શરીર વધે, બીજું કશું છે નહીં. ના ખાવું હોય તો એ ભાઈ ખાવાનું સારું ખાઈ લે, બીજું થોડું ખાય, વધારે નહીં ખાવું. હા એવું કરે. શું આમ શું થયું? શું પાણી પીવું? કફ ઉધરસ આવે? કશું વાંધો નહીં આવશે તો તે વાંધો નહીં. અત્યારે કોણ ઊંઘ્યું? ભલે આવો, અત્યારે ઊંઘી જાઓ. પડો આડા પડો. ઊંઘી જાવ. મમ્મી ટીવી ચાલુ હતું એટલે નતા ઊંઘતા ને? હા હું ઓઢાડ દઉં, તમે ઊંઘો જ ખરા. ગાઈસ, અત્યારે હું ઘરે આવ્યો જમવા માટે. હવે જઉં છું ઓફિસ, અને આરે જાય છે નેલ આર્ટ કરાવવા માટે બીસુના ત્યાં. એવું મોડું નહીં થતું? શું હશું શું? ત્યાં હું જઉં છું એમ બે. ગાઈસ, અત્યારે હું ઓફિસથી ઘરે આવી ગયો છું. મમ્મી ચા બનાવી રહીને જોડે ખાખરા, અને દાદા બાર ઊંઘે બેઠા બેઠા. ગાઈસ, અત્યારે હું શેરડી કહું, અને મેં એક વસ્તુ જોઈ હતી. શેરડીમાં લીંબુ નાખાય અને એની પર એક મસાલો નાખાય. મસાલો તો નહીં નાખો, ખાલી લીંબુ નાખીને જોઈએ કેવી લાગે. અને જમવામાં પાલક પનીર બનવાનું. હજુ તો રિયા નેલ પેન્ટ એટલે નેલ આર્ટ કરાવવા ગઈ, હજુ આવી નહીં. એ આવે પછી બધું બનશે. એટલે મમ્મીએ બધું જે તૈયાર કરવાનું તો બધું કરીને રાખ્યું, લોટ ને બધું. હવે આવશે પછી ખાવાનું બનાવશે. હજુ પપ્પાએ નહીં આવ્યા. ત્યાં સુધી મેં કોઈ શેરડી ખાઈએ. પહેલાં છે ને એકાદી શેરડીમાં ટ્રાય કરીએ, નકર તો ભાવ ના ભાવ. અલગ જ ટેસ્ટ આવે, મજા આવે. એવું ચાલે એક ટાઈમ, ખાલી ટેસ્ટ કરવા પૂરતું ચાલે એકવાર. હવે મસાલો નાખ્યા પછી ખબર કેવું થાય. કોઈ મસાલો છે નહીં. એ મસાલો પડે સીનો મસાલો, ચાટ મસાલા પર શું કે ઉપર નાખવાનું? સંચર પડી. સંચર હશે. સંચર એ ડીશો ક્યાં ગઈ? નાની નાની ડીશો નહીં પડી, આમાં નહીં પડી, એકદમ નહીં પડી. એ બધા નહીં નાખવા. પછી નાની ડીશ નાખું ઠૂંકું. લઈ લે બીજો વાડકું લઈ લે, ડીશો ના હોય તો આ વાડકું લઈ લે. विराट का नए साल का पहला शतक। गाइस, तो અત્યારે અમે લોકો જો ચા ભરાયું છે જો. એટલે ઉભા પડે તૂટી જશે. બક્કલ વાર નહીં. એટલે પણ ઊભા તો રહો. આપણે કઈ જગ્યાએ જઈએ?
બહુ શરમાય શું કરવા અમાસ કરવા શું ચાલે 2 જણ અહીંયા જો ઉતાવળ વહેલા આવીને નીચે આવીને ઊભા રહી જાય રે ચાવી આપી દીધી કે જલ્દી નીચે ઉતરો આજે તો બહુ જ લાઈન છે કશું નહીં તો મેચ તો જોવી પડે મેચ જોયા ખબર જ નહીં પડી આમનો ફોન જોવા કોનો છે આ ભાભી જોતા હતા મેં તો ખેંચી લીધો હું ને મેચ ક્યારે નહીં જોતી તો મેચ તો હજુ તો લાઈન છે આટલી બધી ત્યાં સુધી મેચ તો જોવાય ને આ તો મસ્ત રમે હું ગોલીએ મારી ના તો બહુ સ્ટ્રાઇક છે પેલું કોપીરાઇટ આવે આપણે ના આવે આપણને ના હા ગાઈસ તો અત્યારે અમે બંને જઈએ છીએ ડેઝર્ટ ખાવા માટે એટલે બીજા બધા ફ્રેન્ડ્સ પણ આવે છે તો એ રાહ જોવો છે કેકે આગળ ઓકે ડેઝર્ટ ખાવા માટે કેકે આગળ કેકે ત્યાં બીજા જવાનું હશે એવું લાગે આવી રહ્યા ત્યાં ઉપર ચોકડી ઉપર ક્યાં ક્યાં બધી આઈટમ આવી ઉલારો ઉલારો એ અડધો બની ગયું હા શેમાં શેમાં મોજ જોવું છે એનું એને મંગાવ્યું એમાં પીવા દે એને સૌથી અલગ જ વસ્તુ મંગાવી છે આને એ પીતો ખરા પીને પીને પેલા એક સન્માન એવું કરશે કે પેટને ખબર ના પડે ગળ્યું લેયર કરશે ઉપર ગળ્યું લેયર કરશે માસી રિએક્શન અરે રે સહેજે તમને જગ્યા મળી નહીં ને ફોટા પાડ્યા નહીં સારો આવતો નહીં આવતો બધી જગ્યાએ ફોટોગ્રાફી ચાલુ ઓ એવું તો જો એ જો ત્યાં દીવા જો ત્યાં પાછળ દીવા સળગાય ગાઈસ તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને હવે કાલથી થોડું હેલ્ધી ખાવાનું ચાલુ કરવાનું છે થોડું શરીર ઉપર કામ કરવાનું છે કેમ કે થોડું ઘણું વજન વધારે છે હું પહેલાં 64 હતો અત્યારે 69 જેવું પહોંચ્યું 70 અડવા આવ્યો છું એટલે 70 અડવું નહીં એટલા માટે થોડી મહેનત કરી રહ્યો હતા અને આ જો મહેનત કરે ખેંચ એટલે ઓટ્સ લાવી દીધા અત્યારે આજે પીનટ બટર લાવી દીધું એ બીજું શું હતું બીજું તો હજુ કેળાને લાવવાનું બાકી છે એ કાલે એટલે આમાં કંઈક બીજું કંઈક નાખી દઈશું ડ્રાયફ્રૂટ ને એ બધું તો ટાઈમ જુઓ 12:30 થયા એટલે અત્યારે રિયાને ઊંઘ આવે પણ આ જો કામ કરો એટલે થોડું કાંઈ રહી છે શું હું તો કહું ઊંઘી જા મોજો કે મારે કેટલું કેટલા કલાક 4.5 બરાબર છે એટલે 4-4.5 કલાક જ ઊંઘવાનું રોજ આવું કે સ્પીડમાં કર ને આવું રમું છું તો પછી મોડું જ થાય ને ઓગાડું છું બટર રમું છું ઉપર જાતે લે આજા હું કરી દે બસ તો ડ્રાયફ્રૂટ નાખ દે છે જ્યાં પડે એમાં ખાલી બદામ જ છે પેલા બાકી બધું આમાં ગોતીને જાતે નાખી દે છે બરાબર અને પોતો માર દે છે કર દે આવું આટલું બધું હું ના કરું આવું નાવ ચાલતું રહે છે હા ભાઈ નહીં બોલ મારાથી ભૂલ થઈ જાય ચાલ સોરી વાળી સોરી કહી દે બસ એટલે હવે કાલ સવારે જવો બ્લોગ એડિટ કરે કેમ કે કાલ સવારે વહેલું ઉઠવાનું અત્યારે તો ઊંઘી જાય વહેલો જ ના કહેવાય 12 વાગે ઉઠવું તો પડશે ને અને આ જો ખાવું છે ના બસ સીડી મિસમેચ પહેર્યું છે આમાં લીંબુ નાખ મજા આવશે મેં આજે નાખ્યું હતું તો બસ ખાઈ લીધી હવે બીજું કંઈક ખાઈએ ક્યાં ગયું
રિયલી બધું જો આમાં ખાખરા જો આ રહ્યા. પેલું રહ્યું નીચે છે કશો એ તો લોટ છે મેંદો છે પાપડ છે પાપડા યાદ આવી ગયા લે યાર ખાખરો ખા નહીં ખાવ ઈટ હેલ્ધી આલુ જેવું નામ આપવાનું હેલ્ધી પછી અંદર શું નાખવાનું લોટસનું બિસ્કોફ નાખવું તું કા પોતાનું તો કોઈ દિવસ સારું વિડીયોમાં આવું જ ના જોઈએ ખરાબ અહીંયા જ ભવાડો વાળે ઊંઘ આવી છે હવે. નાસ્તા કરે નાસ્તા શરમ કરો શરમ થોડી ઘણી હું નહીં કરતી તો આ કરે ભાઈ ના ખાવું અરે છે અત્યારે એને બધું કાઢી અપાય હમણાં મેં ખાલી એવું કીધું મને આટલું બની આપ તો એટલા તો નાટક કરી લીધા મને તું ઊંઘ આવી છે ને તું મને કામ કરાવું છું ને એવા નાટકો કરી હમણાં ખાઈ શું મેં કીધું લો ખાવ તે ખાવા જતા હતા ઉપવાસ છે પણ ઉપવાસ અત્યારથી ના હોય આ ગોળા જે ઉપવાસ કરે છે તને ખબર જ નહીં પડતી એટલે બુદ્ધિ બંધ થઈ જાય ને બંધ થઈ જાય ને કદી જોયું તોડવામાં એવું કહો છો કે સવારે નહીં ધોઈને તોડવાનો તે અત્યારે ઉપવાસ નહીં ધોઈને જ ચાલુ થાય 24 કલાકનો ઉપવાસ હોય બરાબર એ ઉપવાસ એવો કરે અત્યારે રાત્રે કરશે તો બીજા દિવસે સવારે ખુલશે એટલે બીજા 6 કલાક એક્સ્ટ્રા શું છે પણ શું છે ડોન્ટ ટચ મી હવે જાને આ તો હા કે ના કે ને શું લાંબી કરું છું તો લાય તો રહ્યા તો ચાલે અહીંયા બદામ પડી. મારા 12 વગડા તો મેં તો 12 વગડા કર જાતે જે કરવું હોય ને હું નહીં કરવાનું રૂમ અહીંયા આ બાજુ બકા માર માટે એક પગલું હેડી તારા માટે જ ના હાડું જા એમ ઘરવાળી નહીં આવી છું તો ભાઈ મારે નહીં અત્યારે બધા મલક પાણીમાં પલાળવાની આ બસ નાખી દીધી ને તે બધી રિયા ગરમ પાણીમાં જ કરું ને ગરમ જ કહેવાય ને એકવાગાડનું સવારે એના પછી ફોલીને ખાવાની પાણી નું પીવાનું અમુક લોકો આખી ખાઈ જાય પલાળે એના આ તીથું ખોલ્યા મહેનત પડે ને થોડી કષ્ટ પડે કરવા હું તો પલાળતી જ નહીં રો પતા એવો હેડ ઊંઘ નહીં હા તો જો કે હું કઈ મારા માટે જાતે હું કે ઊંઘ ન તે ઢોરી દો કશું નહીં ચાર નાખવાના અંદર ના હવે તો છે તમે નીચે ઘસી દો ને પછી ખાય તાર પછી તો તાર માથામાં ઘસ વાળમાં એને તો આજે જ ધોય ત્યાં જ ધોય ના તો ચાંદના નહીં તો ઘસી દો બટાટામાં ઘસી હા દૂધવાળ હવે ખબર પડી તમે મારું આવું જ વિચારો છે ના તેવું કીધું ને ખોટું એટલે પછી ખોટું કીધું જ નહીં સાચું બોલે અડધી રાતે બોલો ભગવાન જોતા જ હોય તે હાથેમાં શું છે અડધી રાતે જૂઠું બોલવું તે ભગવાન જોવા લે ભગવાન જોવા ને એટલું સારું રિયા બાર બટાકા પેલા એમાંથી આયા પર આ તો સેવા છે કાલ સવારથી માં ચાલુ થાય બધું તો રાતે બધા ડબ્બા પતાય આજે અનહેલ્ધી તો અનહેલ્ધીમાં તો આજે અમે ગયા હતા ને તો ત્યાં આગળ અમે કોફી ને બધું પીધું એ બધું અમારા નખ તૂટી જશે લે તોડ બસ ચાલશે 2 ટુકડા મૂકી દે તાર જેટલું નહીં અમારે તો ઉલરે જાય તોડ 2 ટુકડા નહીં તો તોડ નહીં યાર 2 ટુકડા નખ તૂટી જશે તો જીમ કરો છો ના માટે કરો છો નહીં તો ના ખાખું લે હું ખાઈ જાય આખું એકલું ખાઈ જવાનું એમાં શું સ્પાઈસી ગાર્લિક સ્પ્રેડ ઓહો હો હેલ્ધી નહીં તારા માટે નહીં પણ મારા તીખું માટે અને પપ્પાએ ખાયો બસ તો ગાઈસ તો તમે આ વ્લોગ અહીંયા સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો